નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારાની। ઈરાને કરેલા હુમલા બાદ ઇઝરાયેલ પીએમ નેતન્યાહુ તરફથી આ મોટું નિવેદન સામે આવ્યું છે। ઈરાને ઇઝરાયેલ પર 181 થી વધુ મિસાઇલો ફેંકીને હુમલો કર્યો। ઈરાને મોડી રાત્રે ઇઝરાયેલના ઘણા શહેરો પર હવાઈ હુમલો કર્યો। આ હુમલાઓ સમગ્ર ઇઝરાયેલ પર 30 મિનિટ સુધી કરવામાં આવ્યા અને જે બાદ નેતન્યાહુએ ધમકી આપી દીધી છે। ઈરાને મિસાઇલો ફેંકીને મોટી ભૂલ કરી। યરુશલમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ઈરાને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે। તેમણે કહ્યું કે ઇઝરાયેલ પર કરવામાં આવેલો આ હુમલો નિષ્ફળ રહ્યો। નેતન્યાહુએ એવું પણ કહ્યું છે કે ઇઝરાયેલની મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ વિશ્વમાં સૌથી અદ્યતન છે અને જેના કારણે ઈરાની હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। તો ઈરાનના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદે જણાવ્યું છે કે મંગળવારે સાંજે ઈરાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા સામે ઇઝરાયેલે વળતો પ્રહાર કરશે તો તેને હજી પણ વધારે ગંભીર પરિણામ ભોગવવું પડશે। એટલું જ નહીં, આ હુમલા બાદ ઈરાને કહ્યું છે કે નસરાલ્લાહની શહાદતનો આ પહેલો બદલો છે। આ તો માત્ર શરૂઆત છે। વર્લ્ડ વોર 3ના એંધાણ અહીંયા જોવા મળી રહ્યા છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ અને જે 181 જેટલી મિસાઇલો જે ફેંકવામાં આવી છે, જે હુમલો કરવામાં આવ્યો છે, ઘણા જ બધા પરિબળો, ઘણા જ બધા પડાવો છે જે અસર થશે જો આ વર્લ્ડ વોર 3ના એંધાણ હશે તો। કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે વિશ્વમાં જોવા મળી છે, ઈરાને ઇઝરાયલની ઉપર 181 થી વધુ મિસાઇલો ફેંકી છે, હુમલો કર્યો છે। ઈરાને મોડી રાત્રે ઇઝરાયલના ઘણા શહેરો પર આ પ્રકારનો હવાઈ હુમલો કર્યો છે। આ હુમલાઓ સમગ્ર ઇઝરાયેલે 30 મિનિટ સુધી કર્યા છે અને જે બાદ નેતન્યાહુએ ધમકી આપી છે। ઈરાને મિસાઇલો ફેંકીને આ મોટી ભૂલ કરી, આ ધમકી આપી છે નેતન્યાહુએ। ઈરાને કરેલા હુમલા બાદ ઇઝરાયેલ પીએમ નેતન્યાહુ તરફથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે। ઈરાને ઇઝરાયેલ પર 181 થી વધુ મિસાઇલો ફેંકીને આ હુમલો કર્યો છે। ઘણા શહેરોમાં આ હવાઈ હુમલો થયો છે। 30 મિનિટ સુધી ઇઝરાયેલ પર આ હવાઈ હુમલો ચાલુ રહ્યો અને જે બાદ નેતન્યાહુને ધમકી આપવામાં આવી છે। ઈરાને મિસાઇલો ફેંકીને ભૂલ કરી છે મોટી અને આનું પરિણામ ચૂકવવું પડશે, આ ધમકી આપી છે નેતન્યાહુએ। યરુશલમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું છે કે ઈરાને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે। તેમણે કહ્યું છે કે ઇઝરાયેલ પર કરવામાં આવેલો આ હુમલો એ નિષ્ફળ રહ્યો છે। જી હા, જે પ્રકારના વિગતો અને જે પ્રકારની માહિતીઓ આવી રહી છે, નેતન્યાહુએ એવું પણ કહ્યું છે કે ઇઝરાયેલની મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ વિશ્વમાં સૌથી અદ્યતન છે। જે રીતની વિગતો આવી રહી છે, ઈરાને કરેલા હુમલા બાદ ઇઝરાયેલ પીએમ નેતન્યાહુ તરફથી જે મોટું નિવેદન સામે આવ્યું છે, ઈરાને ઇઝરાયેલ પર 181 થી વધુ મિસાઇલો ફેંકીને હુમલો કર્યો છે। ઈરાને મોડી રાત્રે આ હુમલો કર્યો। ઇઝરાયેલે હિઝબુલ્લાહના વધુ એક કમાન્ડરને મારી નાખ્યો છે અને જેના કારણે હિઝબુલ્લાહના કેમ્પમાં ડરનો માહોલ છે ત્યારે હવે ઇઝરાયેલના ફાઇટર જેટ હવે કયા નવા મિશન ઉપર જવાના છે તે સૌથી મોટો સવાલ છે। All out war in the Middle East be avoided? It has to be. We really have to avoid it. We've already taken precautions relative to our embassies and personnel who want to leave, but we're not there yet. But we're working like hell with the French and many others to see the good work. સમગ્ર દુનિયા હિઝબુલ્લાહ અંગે જાણવા માંગે છે। શું સાચે જ તે ઇઝરાયેલ માટે મોટો ખતરો બની ચૂક્યો હતો? શું તેની નવી લીડરશિપ ઇઝરાયેલને પડકાર ફેંકી શકે છે? સવાલ નંબર 1, હિઝબુલ્લાહ કોણ છે? લેબનોનની રાજકીય પાર્ટી પ્લસ લડવૈયા। ઇઝરાયેલ, અમેરિકા આ સંગઠનને આતંકવાદી જૂથ માને છે, જ્યારે રશિયા, કતર, ચીન, ભારત આ સંગઠનને આતંકવાદી સંગઠન નથી માનતા। સવાલ નંબર 2, હિઝબુલ્લાહની તાકાત શું છે? નસરુલ્લાહનો દાવો 1 લાખ લડવૈયા, અમેરિકન એજન્સીનો દાવો 50,000 લડવૈયા। નસરુલ્લાહે આ દાવો 2021માં કર્યો હતો, જ્યારે અમેરિકાની એજન્સીઓનો દાવો છે કે આ સંખ્યા 50,000 સુધી હોઈ શકે છે।
જો કે હિઝબુલ્લાહને લેબનોનની આર્મી કરતા વધુ ખતરનાક ફોર્સ માનવામાં આવે છે. દક્ષિણમાં લેબનોન અને ઇઝરાયલની બોર્ડર આસપાસ જે શહેર છે ત્યાં હિઝબુલ્લાહનો જ દબદબો છે. અહીંથી ઇઝરાયલ પર રોકેટ પણ ફાયર કરવામાં આવે છે. આ વિસ્તાર પણ ઇઝરાયલના કાઉન્ટર અટેકનો ટાર્ગેટ બને છે. وله قصاصه الخاص. هذا العقاب آت حتما بإذن الله تعالى ولن نتحدث كثيرا فالكلام غدا لسيد المقاومة. સવાલ નંબર 3. હિઝબુલ્લાહ કેમ અમેરિકા અને ઇઝરાયલને ધમકાવે છે? ઈરાને જ હિઝબુલ્લાહ સંગઠનને ઊભું કર્યું છે. ઈરાન અમેરિકા અને ઇઝરાયલનું સૌથી મોટું દુશ્મન કહેવામાં આવે છે. હિઝબુલ્લાહનું ઇઝરાયલની નજીક હોવું ઈરાનને મોટી તાકાત આપે છે. ઈરાન તરફથી હિઝબુલ્લાહને દરેક પ્રકારની મદદ મળે છે. પૈસા અને હથિયારો બંને મળે છે. આ આરોપ ઈરાન પર કાયમ લગાવવામાં આવતા રહ્યા છે. જે સમયે હસન નસરુલ્લાહ પર ઇઝરાયલનો બોમ્બ પડ્યો ત્યારે ત્યાં ઈરાનની સેનાના કેટલાક ડેપ્યુટી કમાન્ડર પણ હાજર હતા. તે પણ આ હુમલામાં માર્યા ગયા. એટલે હિઝબુલ્લાહ અને ઈરાનના અતૂટ સંબંધ અમેરિકા અને ઇઝરાયલ બંને માટે પડકારરૂપ માનવામાં આવે છે. સવાલ નંબર 4. હિઝબુલ્લાહને ઇઝરાયલ કેમ આટલો મોટો ખતરો માને છે? વર્ષ 2000માં હિઝબુલ્લાહે ઇઝરાયલને દક્ષિણ લેબનોનથી ખદેડી મૂક્યું હતું. ઇઝરાયલની સેના 18 વર્ષ બાદ લેબનોન બોર્ડરથી પાછી ફરવા માટે મજબૂર થઈ ગઈ. હિઝબુલ્લાહે રશિયાની સેના સાથે મળીને સિરિયામાંથી ISISનો પૂરી રીતે ખાત્મો કરી નાખ્યો. હિઝબુલ્લાહે ઈરાનના ઓર્ડર પર સિરિયામાં યુદ્ધ લડ્યું. હવે ત્યાં તૈનાત છે એટલે તે પૂરી રીતે યુદ્ધ લડવા તૈયાર છે. હિઝબુલ્લાહ પાસે એવા રોકેટ છે અને મિસાઇલ છે જેની રેન્જ ઇઝરાયલની રાજધાની તેલ અવીવને પણ કવર કરે છે. સવાલ નંબર 5. શું સીધા યુદ્ધમાં હિઝબુલ્લાહ ઇઝરાયલને હરાવી શકે છે? હિઝબુલ્લાહ 2000માં ઇઝરાયલ વિરુદ્ધ ભીષણ યુદ્ધ લડી ચૂક્યું છે. 34 દિવસ ચાલેલા આ યુદ્ધમાં ઇઝરાયલે સીઝ ફાયર બાદ લેબનોનથી પીછેહઠ કરવી પડી હતી. પણ અત્યારે જે રીતે ઇઝરાયલે હિઝબુલ્લાહ પર હુમલા કર્યા છે તેનો ડર સમગ્ર લેબનોનમાં છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયના કહેવા મુજબ અત્યાર સુધી ઇઝરાયલના હુમલામાં 1100થી વધુ લોકોના મોત થયા છે. ગાઝા બાદ હવે લેબનોનમાં ઇઝરાયલનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. આખી દુનિયા તસવીરો જોઈ રહી છે. આ મામલે પોપે પણ ચિંતા વ્યક્ત કરી છે. Qualsiasi paese parlo che fa queste cose di un modo così superlativo sono azioni immorali. Anche nella guerra c'è una moralità da custodire. La guerra è immorale, ma le regole di guerra indicano qualche moralità. અત્યારે નેતન્યાહુ ઇઝરાયલની રાજનીતિના ઇતિહાસમાં સૌથી મજબૂત નેતા બનવા માંગે છે. તેઓ હમાસ ચીફ હાર્નિયાને મારી ચૂક્યા છે. તે હિઝબુલ્લાહના ચીફને પણ મારી ચૂક્યા છે. પણ તેલ અવીવથી લઈ પશ્ચિમ યરુસલેમના રસ્તા પર હજુ પણ નેતન્યાહુનો વિરોધ ચાલી રહ્યો છે. ઇઝરાયલના કેટલાક લોકો ગાઝામાં હમાસની કેદમાં છે. આ લોકો ઈચ્છે છે કે તમામ બંધક સહી સલામત પોતાના ઘરે પહોંચે. 100 બંધકોની યાદી નેતન્યાહુ પાસે છે. પણ હવે તેમનું ધ્યાન ગાઝાથી હટીને લેબનોન તરફ જતું રહ્યું છે. ઈરાને કરેલા હુમલા બાદ ઇઝરાયલ PM નેતન્યાહુ તરફથી મોટું નિવેદન પણ સામે આવ્યું છે. સીધી રીતે નેતન્યાહુએ ધમકી આપી દીધી છે. ઈરાને ઇઝરાયલ પર 181થી વધુ મિસાઇલો ફેંકીને હુમલો કર્યો. મોડી રાત્રે ઇઝરાયલના ઘણા શહેરો પર હવાઈ હુમલો થયો. ઇઝરાયલ પર 30 મિનિટ સુધી આ હવાઈ હુમલો થયો છે અને જે બાદ નેતન્યાહુએ ધમકી આપી દીધી છે. ઈરાને મિસાઇલો ફેંકીને મોટી ભૂલ કરી દીધી છે. યરુશલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ઈરાને આ હુમલાની કિંમત હવે ચૂકવવી પડશે. મોટી ધમકી નેતન્યાહુએ આપી દીધી છે. તેમણે કહ્યું છે કે ઇઝરાયલ પર કરવામાં આવેલો આ હુમલો એ નિષ્ફળ રહ્યો. નેતન્યાહુએ એવું પણ કહ્યું છે કે ઇઝરાયલની મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ વિશ્વમાં સૌથી અદ્યતન છે અને જેના કારણે ઈરાની હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. તો ઈરાનના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદે કહ્યું છે કે મંગળવારે સાંજે ઈરાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા સામે ઇઝરાયલે વળતો પ્રહાર કરશે તો તેને હજી પણ વધારે ગંભીર પરિણામ ભોગવવું પડશે. એટલું જ નહીં, આ હુમલા બાદ ઈરાને કહ્યું છે કે નસરાલ્લાહની શહાદતનો આ પહેલો બદલો છે. આ તો માત્ર શરૂઆત છે.
સામસામે વળતા પ્રહાર સામે આવી રહ્યા છે ત્યારે સૌથી મોટી વાત છે કે જો આ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા હોય તો તેની અસર વૈશ્વિક બજારો પર અલબત્ત જોવા મળશે. વર્લ્ડ વોર 3ના એક બાજુ ભણકારા છે ત્યારે તેની વૈશ્વિક બજારો પર શેર માર્કેટ ઉપર શું અસર થશે, બજાર, તેલ, ગોલ્ડ તમામ વસ્તુઓ પર તેની અસર પડી શકે છે. ત્યારે જો આ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા છે, જો એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તો આવનારો સમય એ ઘણો કપરો હશે તેની કલ્પના કરી શકાય છે. માર્કેટ એક્સપર્ટ વિજય સોદાગર મારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. વિજયજી, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું. આભાર હેતવી, આપનો આભાર. વિજયજી, જે રીતના પરિબળો સામે આવી રહ્યા છે, જે રીતના હુમલા થઈ રહ્યા છે, હવે આ સ્પષ્ટપણે કદાચ માની શકાય કે વર્લ્ડ વોર 3ના એંધાણ છે. જો આ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે તો માર્કેટ પર કેવી અસર થશે? હેતવી, આપની વાત બિલકુલ સાચી છે. કારણ કે અત્યાર સુધી તો આપણે જોઈ રહ્યા હતા કે ઇઝરાયલ એના વિધિને એના હોમ એરિયાની અંદર ગાઝા સાથે એની લડાઈ હતી. ત્યારબાદ એ લડાઈ આગળ વધીને પેલેસ્ટાઇનમાં ગઈ અને પેલેસ્ટાઇનથી પણ અત્યારે વધી અને લેબનોન અને ઈરાન તરફ આગળ વધી રહી છે. જો આમાં ઈરાન ઇન્વોલ્વ થશે તો સામે અમેરિકા પણ ઇન્વોલ્વ થશે. તો તમે જેમ કહી રહ્યા છો એમ ચોક્કસપણે એ વર્લ્ડ વોર 3 તરફ એ દુનિયા જઈ રહી છે. બિલકુલ. અને હવે શેર માર્કેટની વાત કરીએ, તેલની વાત કરીએ, સોનાની વાત કરીએ, કેવી અસર જોવા મળશે? ભારત પર આની સૌથી વિપરીત અસર કેવી હશે? સૌથી મોટી તો વસ્તુ એ છે કે જો અમેરિકા ઇન્વોલ્વ થાય અથવા તો ઈરાન ઇન્વોલ્વ થાય તો આની બહુ જ મોટા પાયે શેર બજાર ઉપર અસર થઈ શકે એમ છે. કારણ કે જો ઈરાન ઉપર એટેક થાય અથવા તો ઈરાન ઇઝરાયલ ઉપર એટેક કરે તો એ વર્લ્ડ વોર 3 તરફ આગળ જશે અને જેની બહુ જ મોટી અસર ભારતના શેર માર્કેટ ઉપર થશે. અને સાથે સાથે ઓઇલ પ્રાઇઝીસમાં પણ એની બહુ મોટી અસર જોવા મળશે. કારણ કે ઈરાન પણ એક મોટું સપ્લાયર, વર્લ્ડમાં મોટું સપ્લાયર, ઓઇલ સપ્લાયર છે અને ઓઇલના પણ ભાવ વધી શકે એમ છે. બિલકુલ. અને હવે આ યુદ્ધમાં અમેરિકાએ પણ ઝંપલાવ્યું છે વિજયજી, એટલે ઘણા જ બધા પરિબળો અસર કરી જાય છે. સૌથી મોટો વાર મોંઘવારીનો આવશે કે ભારતની જનતાને સૌથી વિપરીત અસર કદાચ આવનારા સમયમાં કદાચ દિવાળી સુધી ભોગવવાનો વારો આવી શકે એવા ક્યાંક સંકેતો છે. તમારું શું માનવું છે? બિલકુલ, મોંઘવારી ચોક્કસ આવશે અને મોંઘવારી એટલી હદ સુધી આવશે. મોંઘવારી આવે એનો પણ પ્રશ્ન નથી હોતો જ્યારે માર્કેટમાં તેજી હોય. જો માર્કેટમાં તેજી હોય તો મોંઘવારી વધે તો એની સામાન્ય જનતા ઉપર અસર થતી નથી. પણ અત્યારની પરિસ્થિતિમાં તો મોંઘવારીની સાથે સાથે મંદી પણ આવશે. એટલે મંદીની બહુ મોટી અસર એ મોંઘવારી ઉપર પડશે અને એ અસર સીધી સામાન્ય જનતા ઉપર પડશે. કારણ કે મંદીની હિસાબે બજારમાં પૈસો ફરતો ઓછો થઈ જશે અથવા તો બહુ જ નિવત થશે, જેની મોટા પાયાની અસર એ નાના વેપારીઓ અને નાની પ્રજા ઉપર, સામાન્ય પ્રજા ઉપર પડશે. બિલકુલ. દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ભારતમાં તો, અને સોના ચાંદીના ભાવમાં જે રીતે તેજી જોવા મળી રહી છે, ખાદ્ય તેલના ભાવમાં, ક્રૂડ ઓઇલના ભાવમાં જે રીતે તેજી જોવા મળી રહી છે, અન્ય કોઈ સંકેત અથવા તો અન્ય કોઈ સલાહ આપ જે રોકાણકારો છે, નાના મોટા રોકાણકારો છે તેઓને આપવા માંગશો જો આવનારા સમયમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જે તમે માની રહ્યા છો તે ઊભી થાય છે તો? નાના રોકાણકારો માટે મારી સલાહ એ રહેશે કે જો એમને બહુ જ લાંબા ગાળાનું પોતે રોકાણ ના કર્યું હોય અને ટૂંકા ગાળા માટેનું વર્ષ, 1.5 વર્ષ માટેનું કર્યું હોય તો મારી એ લોકોને એક સલાહ એ ટાઈપની રહેશે કે એ લોકોએ માર્કેટમાંથી પોતે એક્ઝિટ લેવી જોઈએ. અને અત્યારના માર્કેટ પ્રમાણે જો આ યુદ્ધ આગળ વધ્યું તો જેની પાસે કેશ હશે અથવા ગોલ્ડ હશે, હી ઇઝ ધ કિંગ. એટલે એ રાજા કહેવાશે જેના હાથમાં ગોલ્ડ અને કેશ હશે. એટલે અને માર્કેટ જો નીચું જ જવાનું છે તો પછી તમે તમારું જે રોકાણ ફરીથી કરવું હશે એ તમે સસ્તી કિંમતમાં એ તમે બજારમાંથી ફરીથી તમારું જે બ્લુ ચીપ કંપનીઓમાં રોકાણ હશે તમે પાછું પ્રાપ્ત કરી શકશો. ત્યાં સુધી તમારી પાસે જે તમે કેશ કરી હશે માર્કેટમાંથી, લિક્વિડિટી હશે તમારા હાથમાં, તો તમે આ મોંઘવારીમાંથી આસાનીથી સારી રીતે એ જીવન તમારું પસાર કરી શકશો. બિલકુલ. અન્ય એક પરિબળ પણ ઓટોમોબાઈલ સેક્ટર, તેને પણ આ યુદ્ધની અસર જોવા મળશે? હા, ઓટોમોબાઈલમાં ચોક્કસ જે અત્યારે આપણે જોઈ રહ્યા હતા કે ઓટોમોબાઈલ ખૂબ જ ઝડપથી તેજી પામી રહ્યું હતું. આમાં પણ આપણે જોયું કે છેલ્લા અઠવાડિયામાં મારુતિ સુઝુકીના પણ શેર્સ ખૂબ આગળ ગયા હતા. એ ચોક્કસ એની અસર એના સેલ્સ ઉપર પડશે. કારણ કે ઓટોમોબાઈલ અને એમાં પણ મેઇનલી 4-વ્હીલર છે, એ 4-વ્હીલર એ લક્ઝરી આઇટમ કહેવાય છે. તો આ લક્ઝરી આઇટમ એ લોકો આ મંદીના સમયમાં લક્ઝરી આઇટમ ખરીદવાનું ટાળશે. મોંઘી કારો એ સામાન્ય માણસો પણ જે છે એ પણ નાની કાર લેતા પણ વિચારશે કે ના, આવી મોંઘવારીમાં અથવા આવી મંદીમાં એ આપણે થોડોક સમય કાર વગર ચલાવી લઈશું તો એની માટે પણ એ ઓટોમોબાઈલ ઉપર બહુ મોટી અસર પાડી શકે તેમ છે. વિજયજી, એક વાત અહીંયા એ પણ સામે આવી રહી છે, અફવા કહો કે સાચી
વાત ઘણી બધી ચર્ચાઓ આ બાબતે માર્કેટમાં જોવા મળી રહી છે કે ઓટોમોબાઈલ સેક્ટરમાં જે કોઈએ પણ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કર્યું છે એને તરત જ પોતાના રૂપિયા પાછા ખેંચી લેવા જોઈએ, તો શું આપ એ વાત સાથે સહમત થાવ છો? હું ઓટોમોબાઈલ તો ઠીક છે, પણ હું તો સમગ્ર શેર માર્કેટમાં પણ એમ કહું છું કે જો આ યુદ્ધ આગળ વધ્યું, હજી તમારી પાસે 1 અઠવાડિયાનો સમય છે. 1 અઠવાડિયામાં આપના જે ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાંત હોય અથવા આપના જે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હોય તેમની પાસેથી સલાહ લઈ અને ચોક્કસ એકાદ અઠવાડિયાની અંદર આપ યોગ્ય નિર્ણય લેશો કે જેથી કરીને તમે આ મંદીને સહન કરી શકો. અને આવનારી મંદી જે હશે એ બહુ ભયંકર મંદી હશે. આમ પણ ઘણા સમયથી કહેવાય રહ્યું હતું કે 2025ની સાલ એ આવનારી 2025ની સાલ એ સામાન્ય પ્રજા માટે પસાર કરવી બહુ જ અઘરી હશે, કારણ કે બહુ મોટો મંદીનો માહોલ એ 2025માં જોવાઈ રહ્યો છે. બિલકુલ વિજયજી, એટલે આ જે ભણકારા છે એ આ વખતે ભારતીયોની દિવાળી ચોક્કસથી બગાડશે, બરાબર ને? બિલકુલ બિલકુલ. જે 2025માં આવવાનું હતું એ થોડોક 2 મહિના પહેલા એની શરૂઆત થઈ ચૂકી છે અને આપણે આશા રાખીએ અને ભગવાનને સાથે પ્રાર્થના પણ કરીએ કે આ દિવાળી હેમખેમ પસાર થઈ જાય અને આવનારા વર્ષોમાં પણ ખૂબ સારી એવી શાંતિ એ વિશ્વભરમાં જળવાઈ રહે, જેથી સામાન્ય પ્રજા પોતાનું જીવન સરળ રીતે પસાર કરી શકે. બિલકુલ. અને અહીંયા ક્રૂડ ઓઇલની પણ વાત કરીએ, કાલે 5% જે વધારો જોવા મળ્યો હતો, એટલે અહીંયા ભાવ વધતા જોવા મળી રહ્યા છે આવનારા ભવિષ્યમાં. ચોક્કસ. પહેલા તો રશિયા એકલું જ હતું કે રશિયા પણ એક મોટો સપ્લાયર હતો અને રશિયા ઉપર વૈશ્વિક પ્રતિબંધો લાગ્યા ત્યારે ભારત એ એનો મોટો ખરીદાર હતો, પણ હવે તો રશિયાની સાથે સાથે બીજા દેશો ઉપર પણ એની મોટા પાયે અસર જોવા મળશે. અને જે દેશો એ યુદ્ધમાં ઇન્વોલ્વ થયા છે એ પોતે જ ઓઇલના મોટા ઉત્પાદકો છે, તો ચોક્કસ એ લોકો ઓઇલ માર્કેટમાં વેચવા કરતા એ પોતાના ઉપયોગ માટે વાપરશે, જેથી કરીને ક્રૂડ ઓઇલમાં ખાસો એવો વધારો જોવા મળી શકે તેમ છે. બિલકુલ વિજયજી, આપની સલાહ અને માર્ગદર્શન બદલ આભાર. ન્યૂઝ 18 સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતે માર્કેટ એક્સપર્ટ અમારી સાથે જોડાયા હતા અને તમામ લોકોને તેઓએ એક નાની ટૂંકા શબ્દોમાં સલાહ આપી છે કે અત્યારે કોઈ રોકાણ ન કરતા જો કોઈ મોટું રોકાણ કર્યું હોય તો તેને તરત જ માર્કેટમાંથી પાછું ખેંચી લેજો, કારણ કે એમાં જ અત્યારે ભલાઈ છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે અત્યારે સમગ્ર વિશ્વમાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને આ પરિસ્થિતિ કદાચ વિપરીત થઈ શકે છે. માર્કેટ એક્સપર્ટનું માનીએ તો હજી 1 અઠવાડિયાનો સમય છે જે થોડો ઘણો પોઝિટિવ હિલચાલવાળો આપણને જોવા મળશે કે જેમાં તમે તમારા જેટલા પણ રૂપિયા જ્યાં પણ રોકાણ કરેલા છે તેને તમે પરત ખેંચી શકો છો અને એની સાથે આવનારા દિવસોની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળશે. સોના ચાંદીના ભાવમાં પણ સાથે જ વાત કરીએ ઓટોમોબાઈલ સેક્ટરની, તો એમાં પણ રોકાણ કરવું અત્યારે ટાળવું જોઈએ તેવું પણ તેમનું માનવું છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધની ઘણી વિપરીત અસર ભારત પર જોવા મળશે. તમારી સાથે ધીમંત ગેલાણી પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે. સર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18માં. થેન્ક યુ. હેલો. હાજી, થેન્ક યુ. ધીમંતજી, જે રીતે અત્યારે આ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને ઘણા જ બધા પરિબળો પર અત્યારે લોકો ચર્ચા પણ કરી રહ્યા છે, તમારું શું માનવું છે? ના, અત્યારે તો અમારે કોઈ તકલીફ નથી. ઇન્ડિયન ઓઇલ, બીપીસી, એચપીસી બધામાં પ્રોડક્ટ અવેલેબલ છે. બિલકુલ. જો આ પરિસ્થિતિ ઊભી થાય છે તો ભારત ઉપર વિપરીત અસર તેની જોવા મળી શકે છે? ના, મને નથી લાગતું આમાં કોઈ આપણને તકલીફ પડે. બિલકુલ. કારણ કે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ જે રીતે વધારો જોવા મળી, કાલે 5% જે વધારો આવ્યો હતો સામે, તો આવનારા સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની પણ શક્યતા છે. સોના ચાંદીમાં પણ ઉછાળો આવી શકે છે તેવી પણ વાત છે. તો આ મુદ્દે શું કહેવું છે આપનું? ના, હું માનતો નથી, કારણ કે અત્યારે આ મહિનામાં કદાચ ભાવ ઘટવાની વાત હતી, એ કદાચ ઘટી નહીં શકે, કન્ટિન્યુ કરી શકે કંપનીઓ. એટલે આપનું એવું કેવું છે કે આ ભાવ સ્ટેબલ રહેશે, ભલે જે વધારો જોવા મળ્યો છે 5%, કંપની સબ થઈ જશે, કંપની બેર કરી લેશે. કારણ કે આ મહિનામાં દિવાળી ઉપર ઘટવાની ચાન્સીસ હતા, એ કદાચ નહીં ઘટી શકે, એવું મારું માનવું છે. બિલકુલ. આભાર ન્યૂઝ 18 સાથે જોડાવા બદલ. ઈરાનનો ઇઝરાયલ પર જે હુમલો સામે આવ્યો છે અને આ હુમલાના કારણે અત્યારે સમગ્ર વિશ્વમાં એક જ વાત છે કે આ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા છે અને હવે અમેરિકાએ પણ આમાં ઝંપલાવ્યું છે. ત્યારે જોવાનું એ રહેશે કે પરિસ્થિતિ કેવી જોવા મળી રહી છે, કારણ કે માર્કેટ એક્સપર્ટ સાથે અમે જ્યારે ચર્ચા કરી તેઓનું સ્પષ્ટપણે માનવું છે કે ભારત પર આની વિપરીત અસર ખૂબ જ ટૂંકા સમયમાં જોવા મળશે. આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જે હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો તેના. The world right now is spiraling out of control. You might not have seen what's happened because it was a few time ago. Iran launched 181 ballistic missiles at Israel, and
I've been talking about World War III for a long time, and I don't want to make predictions because the predictions always come true. We're not going to make, but they. વર્લ્ડ વોર 3ના એંધાણ છે અને એક પ્રકારે જે રીતની આ પરિસ્થિતિઓ સામે આવી રહી છે ત્યારે અમેરિકાએ પણ હવે આ યુદ્ધમાં ઝંપલાવ્યું છે. ઈરાનનો ઇઝરાયલ પર હવાઈ હુમલાના આ દ્રશ્યો. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે મહાયુદ્ધ છેડાઈ ગયું છે. ઈરાને ઇઝરાયલ પર 180થી વધુ બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કરતા અત્યારે હાહાકાર મચી ગયો છે. તો આપણે જણાવી દઈએ, અમારી સાથે રક્ષા વિશેષજ્ઞ ઉત્પલ વોરા અહીંયા જોડાઈ ચૂક્યા છે. ઉત્પલજી, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું. થેન્ક યુ સો મચ હેતવી, થેન્ક્સ ફોર હેવિંગ મી. ઉત્પલજી, જે રીતે અત્યારે પરિસ્થિતિઓ બની રહી છે, પહેલા તો પહેલી પ્રતિક્રિયા શું છે આપની? હેતવી, જ્યારે પણ આ જાતના યુદ્ધ ખેલાતા હોય છે ત્યારે એની અંદર જીઓપોલિટિકલ એન્ડ જીઓ સ્ટ્રેટેજિક કોનોટેશન્સ એટલા વધી જતા હોય છે કે સમટાઈમ પેરિફરલી ઉપરથી જ્યારે એની અંદર વેક્યુમ દેખાતું હોય છે, પણ એ વેક્યુમ એકચ્યુઅલી હોતું નથી. રિજિયોનલ પાવર્સ અને વર્લ્ડ પાવર્સ ઇન્વેરિએબલી દે મેક ઇટ એ પોઈન્ટ ટુ ફિલ અપ ધ વેક્યુમ. અને માટે તમે જે તમારી ઇન્ટ્રોડક્શનમાં કહ્યું કે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને ઇટ કેન લીડ ટુ એની કાઇન્ડ ઓફ સિચ્યુએશન, એ તમારી વાત બિલકુલ સાચી છે. ઉત્પલજી, વૈશ્વિક સ્તરે આપ કેવી અસર જોઈ રહ્યા છો? વૈશ્વિક તરફ એનો અસર જો જોવામાં જઈએ તો અત્યારે જે સિચ્યુએશન ઊભી થઈ છે એ એવરીવન ઇન ધ બેક ઓફ ધેર માઇન્ડ they were always aware about જેને કહેવાય, ગુજરાતીનો જો શબ્દ વાપરું તો જે જાતના એંધાણ તરફ આજે યુદ્ધ વધી રહ્યું હતું એ બિલકુલ સાચું હતું. ને માટે એનો જો એકચ્યુઅલ પ્રોગ્નોસિસ કરવા જઈએ તો વૈશ્વિક જે સિચ્યુએશન છે એ બહુ સારી દેખાતી નથી. કારણ કે આની અંદર તમે આનો મેઇન ઇસ્યુ એ છે કે ઈરાનને જે 7th ઓક્ટોબરની અંદર જે કંઈ થયું, ઓફકોર્સ ઇટ વોઝ એ રોંગ થિંગ ટુ હેપન, ઇટ ઇઝ કન્ડેમનેબલ. And in all possible manner, Israel has a right to, react, punish and retribute. કે જે કોઈ ટેરરિઝમ કે જિહાદિઝમ ઇઝરાયલ સામે કરે એની સામે મેજર લઈ શકે. પણ એવરી ટાઈમ વી ડોન્ટ હેવ ટુ સ્ટાર્ટ ધ ક્લોક ફ્રોમ 7th ઓક્ટોબર. અને મિસ્ટર નેતન્યાહુ, ઇઝરાયલ, the US and the West, they always have made a mistake to start the clock from 7th October. If you really see the Arab-Israel, the scenario, બિલકુલ ઉત્પલજી, આભાર ન્યૂઝ 18 સાથે જોડાવા બદલ. હાલ સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.